તો આજે તો રવિવાર હતો અને આપણે રજા હતી, તો આપણે આવી ગયા હતા સવારમાં અમારા ગામનું રામટેકરી છે ને તે આવ્યા હતા. કીધું આપણે ઘણા દિવસ થઈ જાય યુટ્યુબમાં વિડીયો મેકે, તો યુટ્યુબમાં વિડીયો આપણે નહોતો અપલોડ થતો. એનું કારણ હતું કારણ કે કામમાંથી ટાઈમ જ નહોતો મળતો. કામ એવું હતું કે ટાઈમ નહોતો મળતો. જોકે ઇન્સ્ટાગ્રામમાં તો વિડીયો રેગ્યુલર અપલોડ થતો જ તો આપણો, પણ યુટ્યુબમાં જે લોંગ વિડીયો સ્ક્રિપ્ટ હોય કે એ સેટ નથી થતી. પછી એવું નહીં કે ઇન્સ્ટાગ્રામમાં રીચ વધારે છે એવું નહીં, પણ ઇન્સ્ટાગ્રામમાં જે ચેલેન્જ લીધું છે કે મને હટાય એવું નહીં. આપણે યુટ્યુબમાં અમે જેમ જેમ વિડીયો બધા ચાલુ કરવાના છે. અને હાલ આપણે આવી ગયા છે વાવમાં આવ્યા છે. આ વાવ રહી ગયા હતા કેસરગંજ ગામની સત્તાધાર વાવ. આ વાવ રહી, આ વાવ જવાનો રસ્તો છે અને આ બધું મેદાન છે આજુબાજુ. આ વચમાં બગીચો છે, આ ચાલવા માટે ગલેરી છે. વાવ પણ તમને બતાવું. ઘણો ટાઈમ થઈ ગયો યાર, દુઃખ તો થાય જ મને કે યુટ્યુબમાં આપણી ચેનલ ચાલુ કરી અને વિડીયો નહીં મૂકતા. તમને તકલીફ થતી હે યાર, આ તો વિડીયોનું ચેલેન્જ લીધું ને અમને પાછું બંધ કરી દીધું તો નુકસાન પણ ઘણું આવી ગયું યાર. કારણ કે વિડીયો નથી મળતા કે તો લોકો જોવાનું પણ પસંદ નહીં કરતા. તો પાછળ વાવરી જુઓ તમે, અને કબૂતર રહ્યા બધા બેસેલા. અને વાવ છે, પાણી ભરેલું છે. આ વરસાદના કારણે બધું એવું થયું છે, લીલું લીલું. અને સુંદર બધું વાતાવરણ છે કુદરતી. ચંપાના ફૂલ, બસ આ વડલો જે અમે ઉપર નાના હતા ને તો ઉપર ચડીને ઓબલા પીપળી રમતા હતા. અને સામેની બાજુ હું તમને બતાવું કે જોયા, સામેની બાજુ આ છોકરીઓ છે કંઈક મેગી બનાવી છે. તો એ પણ અહીંયા આવેલા છે રામટેકરીમાં. તેરાસના ગામની છોકરીઓ છે. પણ આપણે બધું લક્ષ લેતા નહીં. આપણે આપણા કોમથી આવ્યા છે તો આપણું કોમ કરીને નીકળી જઈએ બસ. અને આજે તો પાછું આપણે જવાનું છે ગોતા ગામ, ચાલતું ડાન્સ. તો આજે બીજો રવિવાર છે. પેલા રવિવારે તો આપણો મેળ પડ્યો નહોતો, બાકી રવિવાર હું તલોદ જેલો હતો અને તલોદથી આવતો મારે થોડું લેટ થઈ ગયું એટલે મેળ પડ્યો ના. પછી મૂકી તાણા આ બાર રવિવાર તો આપણે કોમની રજા જ રાખીએ. કારણ કે કોમની રજા નહીં હોતી કે તો પછી શું થાય છે કે કોમ જઈએ છે અને પાછું આમ નામ મોડું જ થઈ જાય છે. એટલે રવિવાર આપણા દૂર જતા હોય છે. તો જે આપણે પેલું 5 રવિવાર ભરવાના છે કે એ રવિવારવાળું બધું કેન્સલ થઈ જાય છે. મેં કીધું એક દિવસ તો રજા રાખવાની જ, કે જે દિવસ આપણો કોમ હોય આપણા ખુદના માટે આપણને ટાઈમ મળવું જોઈએ. કેમ ને પછી આખી જિંદગી કામ 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 તો કરવાનું છે. જો કામ કોઈ બી રીતના કરવાનું છે, હાર્ડવર્ક કરો કે સ્માર્ટ વર્ક કરો, કામ તો કરવાનું છે. અને આ હું આ વિડીયો બનાવું છું એ કોમ જ કરું છું. આ ફોગટમાં નહીં જવાનું. જો આ વિડીયો બનાવેલો આ હાલ એવું લાગે છે, બાકી એક દિવસની સક્સેસ જ છે. તો દોસ્તારોને ટાઈમ આપવો પડે. મારા પાસે જવું છે વડાલી, દોસ્તારોએ રાહ જોઈ રહેલા હોય, અમને ફોન આવ્યો હતો એટલે. તો આજે રવિવાર છે એટલે બધા જાઉં ચોકન ફરવા નહીં જવાય તો બેસ્યું વાતો કર્યું, પણ દોસ્તારો પાસે ટાઈમ આપવો પડે. નક્ષે હોય આપણે જેમ જેમ દોસ્તી ઓછી થતી જાય. અમુકનો પાછું એવું હોય, અમુક દોસ્તારોનો ભલે આપણે મળ્યા ના હોય પણ દોસ્તી તો એવી ને એવી જ રહે. ફોનમાં વાત ના થતી હોય ગમે તે રીતના, એક દિવસ ખાલી મળી જાય કે આ સુકૂન મળી દોસ્તારો પાસે, એવું છે. કારણ કે હાલ બધાને ખબર છે કે જિંદગી બધાની પેલી જ ચાલી રહી છે. કોમ તો બધાને કરવું જ પડે છે અને કોમમાં ટાઈમ મળે ના મળે. એટલે દોસ્તારોને એવું નહીં કે ભૂલી જવાનું, પણ દોસ્તારો માટે ટાઈમ કાઢવાનું ભાઈ. એ દોસ્તાર છે યાર. તો મારે જવું છે વડાલી, ચલો.